કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 નો સેકન્ડ ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં અપૂર્ણાંકોના ગુણાકાર વિશેનો અભ્યાસ કરીશું. બરાબર? લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી આ બધાનો અભ્યાસ કરાવેલો હતો. બરાબર? કઈ રીતે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરી શકાય, એના કોયડાઓ કઈ રીતે કે કુટ પ્રશ્નો જે હતા એ પણ સમજાવેલા છે. હવે આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે કરી શકાય? તો કે બે રીતે છે. મતલબ કે બે રીતે તમારે જવાનું છે. આમાં કઈ રીતે? તો કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ સાથે તે પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે. એનો મતલબ એમ હું એમના સેન્ટેન્સ વાંચી જાય તમને નહીં સમજાય. જુઓ, મેં આ સેન્ટેન્સનો મીનિંગ એમ થાય છે કે આ છે ઈ પૂર્ણ સંખ્યા છે. આ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હું જ્યારે અપૂર્ણાંક સાથે કરું ત્યારે આના છેદમાં કંઈ નથી. તો મારે અહીંયા શું સમજવાનું? તો કંઈ ન હોય તો શું હોય? એક જ હોય. બરાબર? એને સમજી લેવાનું. તો ગુણાકાર કઈ રીતે કરી શકાય? આ તો પૂર્ણ સંખ્યા છે, આ અપૂર્ણાંક છે. શું કરશો? તો કે અંશનો માત્ર અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ એમનો રહેશે. કઈ રીતે? તો કે 2 દુ 4 અને 3 ના 3 એમનો. આ રીતે આપણે બીજો પણ ગુણાકાર દર્શાવી શકીએ. કઈ રીતે? તો કે 3 ગુણ્યા 4 પંચમાંશ. શું કરી શકાય? 3 છે પૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યાનો જ્યારે અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતા હોય ત્યારે અંશનો અંશ સાથે કરવાનો, છેદનો છેદ એમનો રહેશે. 4 તેરી 12 ના છેદમાં 5. હવે આપણે આ સાઈડ જઈએ ત્યારે અહીંયા આપણે એમ કીધું છે કે અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે જ્યારે ગુણાકાર કરવો હોય ત્યારે બંને અપૂર્ણાંકના અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે. રિપીટ અગેન, ફરીથી એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવો તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા અંશનો અંશ સાથે 2 ચોક 8, 3 પચા 15. આવા અસંખ્ય ઉદાહરણ આપણે લઈ શકીએ. ફરીથી અહીંયા પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર હતો. બીજું એક્ઝામ્પલ છે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, જેમાં અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે છે. હવે જો ચિત્રાત્મક રજૂઆત જોઈએ આપણે તો અહીંયા મેં આકૃતિ ડ્રો કરેલી છે. એક વર્તુળ છે, બીજું વર્તુળ છે. હવે જો આ સાઈડ આ વર્તુળ શું સૂચવે છે? તો કે આ આખું જે વર્તુળ છે એનો આ જે છાयांकित ભાગ છે એ શું સૂચવે છે? તો કે એ સૂચવે છે કે 1/4. એનો મતલબ એમ કે વર્તુળના ટોટલ કેટલા ભાગ છે? તો કે 4 ભાગ. એટલે મેં ક્યાં લખ્યા? નીચે. અને છાयांकित ભાગ કેટલો છે? તો કે 1. તો આને કઈ રીતે દર્શાવી શકાય કે દરેક વર્તુળનો છાयांकित ભાગ, લિસન, દરેક વર્તુળનો છાयांकित ભાગ મતલબ કે હાઇલાઇટ કરેલો ભાગ શું સૂચવે છે? તો કે જે છાयांकित કરેલો ભાગ છે એ 1/4 એઝ ઇટ ઇઝ. અહીંયા બીજી આકૃતિ છે, બીજી આકૃતિમાં પણ વર્તુળ ડ્રો કરેલું છે. અહીંયા છાयांकित ભાગ શું સૂચવે છે? તો કે 1/4. વર્તુળમાં ટોટલ કેટલા ભાગ છે? તો કે 4. આપણે નીચે લખ્યા ને છાयांकित ભાગ 1 એ આપણે ઉપર લખ્યું. એટલે આ આખી આકૃતિને કઈ રીતે લખી શકાય? તમે લોકો નાના ધોરણમાં આ વસ્તુ શીખી જ ગયા હશો કે તમને આવી રીતે ચોરસ આપેલું હોય અને આવી રીતે આપ્યું હોય અને પછી તમને આવી રીતે હાઇલાઇટ કર્યું હોય આવું છાयांकित ભાગ, તો તમને એમ કે આને કઈ રીતે લખાય? આપણે કેવી રીતે લખીએ? તો કે 1 ને 1, તો કે 2/4 આખા જે ચોરસ છે એના કેટલા ભાગ છે? તો કે 4 ભાગ. તો કે 2/4 એટલે કે આપણે અપૂર્ણાંકને આ રીતે લખી શકીએ. બરાબર છે? હવે જો આ સાઈડ આ તો એક આકૃતિ થઈ. આવી રીતે આમાં તમારે ઘણી ચિત્રાત્મક રજૂઆત કરવાની છે. હવે જો અહીંયા આ જે છે તો કે 1/4. હવે આખું બે ને જ્યારે ભેગું કરવામાં આવે તો શું સૂચવે? તો કે આ એક છાयांकित ભાગ અને આ બીજો છાयांकित ભાગ. એટલે કેટલા ભાગ થઈ ગયા? તો કે 2. અને ટોટલ ભાગ કેટલા છે? વર્તુળના ટોટલ ભાગ કેટલા કરેલા છે વર્તુળના? તો કે 4. એટલે 4 નીચે લખ્યા ને. હવે અહીંયા તમને છાयांकित ભાગ કેટલા દેખાય છે? તો કે 2. તો આ બે ને જ્યારે ભેગા કરીને લખ્યું તો કે 2/4. હવે આપણે આ રીતે પણ લખી શકાય. તો કઈ રીતે? તો કે 1/4 વત્તા 1/4. એટલે 1/4 છે કેટલી વખત આવ્યા? 2 ટાઈમ્સ. એટલે કે 2 વખત આવ્યા. ફરીથી 1/4 વત્તા 1/4 બરાબર આ કેટલી વખત આવ્યા? તો કે 2 વખત. એટલે હું એને આવી રીતે લખી શકું છું. જ્યારે મારે ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે હું આવી રીતે લખી શકું 2 × એટલે કે 2 × 1/4.
1/4 કારણ કે 1/4 બે વખત છે તો હું આ વસ્તુને આ રીતે લખી શકું તો કે હા લખી શકાય 2 × 1/4 એટલે કે શું આવશે તો કે બરાબર. હવે જો આ છે શું છે તો કે પૂર્ણાંક સંખ્યા છે એનો ગુણાકાર આપણે કેની સાથે કર્યો તો કે 1/4 એટલે કે 2 × 2 અને 4/4 એમનેમ જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર. હવે જો આ સાઈડ ફરીથી ચલો હવે જો અહીંયા પણ તમને આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમારે ગુણાકાર બતાવવાનો છે કઈ રીતે આકૃતિ શું સૂચવે છે બરાબર છે. અહીંયા આગળ ટોટલ આપણે 3 ચોરસ આપેલા છે. કેટલા ચોરસ આપેલા છે? 3 ચોરસ આપેલા છે બરાબર છે. હવે દરેકનો છાयांकित ભાગ એટલે હાઇલાઇટ કરેલો ભાગ શું સૂચવે છે તો પેલા ટોટલ ખાના કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલા છે 9. અધરવાઇઝ તમે એમ પણ લખી શકો કે બરાબર છે 1 2 3 4 5 6 7 8 ને 9 2 ના છેદમાં 9 એઝ ઇટ ઇઝ અહીંયા પણ શું છે તો કે 2 ના છેદમાં 9 બરાબર છે. હા કે ના તો કે હા. પણ ખાના કેટલા છે ટોટલ મતલબ ચોરસ કેટલા છે તો કે 3 છે તો આપણે નામ લખી શકીએ 3 ગુણ્યા જોજો 3 ગુણ્યા 2 ના છેદમાં 9 આવું લખી શકાય તો કે હા લખી શકાય. શું કામ લખી શકાય? કારણ કે આ એક વખત આ બીજી વખત અને આ ત્રીજી વખત અહીંયા હું શું કરીશ ત્રણેયનો શું કર્યો મેં સરવાળો અને એને ગુણાકારમાં લખવું છે જ્યારે ત્યારે મારે આવું લખી શકાય 3 ગુણ્યા 2 ના છેદમાં 9. તમને કોઈ એમ કે સિમ્પલ ભાષામાં કે 5 દુ તો કે 10 તો આને મારે આવી રીતે લખી શકાય તો કે 5 + 5 અહીંયા શું થયું 5 દુ 10 એટલે 5 ને 5 10 સમજાય છે. આ આકૃતિમાં શું છે છાयांकित કરેલા ભાગ તો કે 2 ટોટલ ખાના કેટલા તો કે 9 વત્તા અહીંયા પણ 2 ના છેદમાં 9 વત્તા 2 ના આને આપણે ગુણાકાર સ્વરૂપે લખવું છે. મારે ગુણાકાર સ્વરૂપે લખવું છે તો 1 2 and 3 કેટલી વખત છે આ એક જ વસ્તુ તો કે 3 ટાઈમ્સ છે તો કે 3 ગુણ્યા 2 ના છેદમાં 9. હવે શું કરી શકાય તમને મેં હમણાં જ કીધું હતું કે આ પૂર્ણ સંખ્યા છે આ અપૂર્ણાંક છે ગુણાકાર શું થશે તો કે 3 દુ 6 ના છેદમાં 9. જો તમે કેટલા હાઇલાઇટ કરેલા છે ખાના કેટલા છે આમ નીચે તો 1 2 3 4 5 અને 6 ના છેદમાં 9 જે તમે જોઈ શકો છો. આવી રીતે અન્ય પણ ચિત્રાત્મક રજૂઆત તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર જે સ્વાધ્યાય છે 2.2 એનો પ્રથમ જે દાખલો છે એ આ રીતે આકૃતિ ઉપરથી જ તમારે સમજાવવાનું થશે. મેચ ધ ફોલોઇંગ એટલે કે જોડકા જોડો જે છે એ જોડકા જોડોમાં આકૃતિ જ ખાસ મહત્વની છે કે તમારે જોતું જવાનું છે કેટલા છાयांकित ભાગ છે કેટલો નીચે ટોટલ થાય છે બરાબર. આ રીતે તમારે ગુણાકાર કરીને બતાવવાનું છે. તમારું પહેલું અને બીજું જે દાખલો છે એ આ ઉપરથી જ છે. હવે જો બીજું આપણે આગળ ચલાવીએ ત્યારે અપૂર્ણાંક સંખ્યાના ભાગ તરીકે સંખ્યાનો ભાગ આ સંખ્યાનો ભાગ છે ને ગુણાકાર સૂચવે છે. આ સંખ્યાનો ભાગ ગુણાકાર સૂચવે છે બરાબર છે. હવે જો અહીંયા આગળ બે ચોરસ આપેલા છે બંને ચોરસ છે એ સમાન છે બરાબર. તો આ દરેક ચોરસ છે એ શું સૂચવે છે તો કે આ એક આખાનું અડધું સૂચવે છે. આ આખો ચોરસ છે આ આખા ચોરસનો અડધો ભાગ શું સૂચવે તો કે આ છાयांकित ભાગ છે એ કેટલો છે તો કે 1/2. એવી જ રીતે અહીંયા પણ શું આપણે કઈ રીતે છાयांकित ભાગને લખી શકીએ આ બીજા ચોરસ બંને ચોરસ સમાન છે બરાબર. તો અહીંયા હું શું લખી શકું 1/2. હવે જ્યારે બે ભેગું થયું તો આપણે શું કરી શકીએ તો કે આને આને ભેગું લીધું જો આ અને આ તો આ શું આવી ગયું આ શું આવ્યું તો કે એક આખું સમજાય છે. આ જે ચોરસ છે એનો અડધો ભાગ એટલે આ ચોરસનો અડધો ભાગ એટલે આ એનો મતલબ એમ સમજાવવાનું શું માંગુ છું જો ફરીથી સમજાવું કે મારી પાસે 10 ચોકલેટ છે મારી પાસે 10 ચોકલેટ છે આ 10 છે એ સંખ્યા છે આ સંખ્યાનો અડધો ભાગ એટલે તો કે 1/2 એ હું ગીતાને આપું છું. મારી પાસે 10 ચોકલેટ છે 10 સંખ્યા આ સંખ્યાનો અડધો ભાગ હું ગીતાને આપું છું બરાબર. તો
ગીતાને આપ્યા તો હવે મારી પાસે કેટલી ગઈ, ગીતા પાસે કેટલી ગઈ ચોકલેટ, મારી પાસે કેટલી ગઈ, ગીતા પાસે કેટલી ગઈ, બરાબર છે? તો ઈ જે સૂચવે છે મેં તમને કીધું ગુણાકાર, તો કે 10 ગુણ્યા 1 ના છેદમાં 2. આ શું સૂચવે છે? આનો અડધો ભાગ એટલે કે આ ગુણાકાર સૂચવે, બરાબર? તો કે 10 ગુણ્યા 1 ના છેદમાં 2. હવે જોજો 2 પછા 10. તો ગીતા પાસે કેટલી ગઈ 5 અને મારી પાસે તો કેટલી રહી તો કે 5 અને બેનો સરવાળો કરો એટલે કેટલી આવી જાય 10. સમજાય છે? ફરીથી આપણે અપૂર્ણાંક છે એ સંખ્યાના ભાગ તરીકે જ્યારે લેવામાં આવે કે આ સંખ્યાનો આટલો ભાગ અપૂર્ણાંક સંખ્યાના ભાગ તરીકે લઈએ ત્યારે ગુણાકાર દર્શાવે. અહીંયા આકૃતિમાં તમને એક આખી બે ચોરસ સરખા આપ્યા છે, એનો અડધો ભાગ, બેનો અડધો એટલે શું થઈ ગયું તો કે આખું. જો આનો અડધો એટલે શું બન્યું તો કે આખું. 2 ગુણ્યા 1 ના છેદમાં 2, 2 કેન્સલ, અથવા તો 2 ના છેદમાં 2 એટલે કે શું આવે તો કે એક આખો ભાગ સૂચવે, બરાબર? ચલો હવે આપણે થોડા એક્ઝામ્પલ લઈએ, બરાબર છે? હવે જો એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે 16 નો 1/4. ઈ શું સમજવાનું તો કે 16 નો 1/4 ભાગ, બરાબર છે? 16 ના 1/4 એટલે શું સમજવાનું તો કે 16 નો 1/4 ભાગ એટલે કેટલો? 16 નો 1/4 ભાગ એટલે કેટલો? મેં તમને કીધું છે કે આ ભાગ જે છે એ ગુણાકાર સૂચવે છે. તમને ખાલી આટલું જ આપેલું છે 16 ના 1/4. તમારે શું સમજવાનું તો તમારે એમ સમજવાનું કે 16 ના 1/4 ભાગ એટલે 16 ગુણ્યા 1 ના છેદમાં 4. 16 ગુણ્યા 1 ના છેદમાં 4 ચોકે 16 એટલે શું જવાબ આવ્યો તો કે 4. એનો મતલબ એમ કે 16 નો 1/4 ભાગ શું સૂચવે છે તો કે આ 4. શું સૂચવે છે? 4. બરાબર? મેં તમને કીધું કે મારી પાસે 16 ચોકલેટ એટલે ચોથો ભાગ છે એ હું દક્ષાબેનને આપું. 16 ચોકલેટનો ચોથો ભાગ હું દક્ષાબેનને આપું તો દક્ષાબેનને કેટલી ચોકલેટ આપી તો મારે શું કરવું પડે તો કે મારે 16 ગુણ્યા 1/4 કરવું પડે, બરાબર છે? ચોકે 16 એટલે મેં કેટલી ચોકલેટ આપી એને તો કે 4, બરાબર છે? તમારે આ સિમ્પલ ઉદાહરણ મગજમાં રાખવાનું, બરાબર છે? હવે જો 25 ના 2/5 એટલે શું સમજવાનું તો કે 25 ના 2/5 ભાગ કેટલો થાય? 25 નો 2/5 ભાગ કેટલો થાય? ભાગ જો આપણે ખાલી આમ કરીને મૂકી દીધું છે કે 25 ના 2/5 પણ શું તો કે 25 નો 2/5 ભાગ શું થશે? અહીંયા આપણે તમે જુઓ 25 ગુણ્યા 2 ના છેદમાં 5 બરાબર પચું 25. હવે 5 નું કેટલા થશે? 10. તો કે 25 નો 2/5 ભાગ એટલે 10. એટલે કે મારી પાસે જો 25 ચોકલેટ હોય દક્ષાબેનને 2/5 ભાગ આપો એટલે એનો મતલબ કે મેં કેટલી આપી તો કે 10 ચોકલેટ આપી. હવે સિમ્પલ તમારે ઉદાહરણ યાદ રાખીને આ યાદ રાખવાનું છે. હવે 20 ના 1/5 ભાગ, બરાબર? તમને તો ખાલી આમ રાખી દીધું છે આવી રીતે ટેક્સ્ટ બુકમાં કે 20 ના 1/5 પણ શું તો કે 20 નો 1/5 ભાગ કેટલો થાય? બરાબર? 5 ચોક 20 એટલે કેટલો થશે તો કે 4, બરાબર છે? આવા ઘણા ઉદાહરણ તમે કરી શકો. ચલો સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 a થી d માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો. મેં તમને હમણાં જ ચિત્રાત્મક રજૂઆત સમજાવી હતી, બરાબર? હવે જો અહીં આગળ શું કીધું છે તો કે માની લો કે 2 ગુણ્યા 1 ના છેદમાં 5 તો આમાંથી એની કઈ આકૃતિ છે કે જે આ ગુણાકાર દર્શાવે છે? ફરીથી 2 ગુણ્યા 1 ના છેદમાં 5 એનો મતલબ કે આમાંથી એની કઈ આકૃતિ છે કે જે આ ગુણાકાર દર્શાવે છે? તો પહેલા તમારા મગજમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આકૃતિ કેટલી તો કે 2 ટાઈમ્સ 2 વખત, બરાબર છે? હવે 1 ના છેદમાં 5 તો તમે આ બધી જુઓ તો અહીંયા શું થાય તો અહીંયા જે આપણે હાઇલાઇટ એટલે કે છાંયાંકિત કરેલો ભાગ છે એ 1 ને 2 અને ટોટલ ભાગ કેટલા છે તો કે 3. તો અહીંયા તો 2 ના છેદમાં 3 આવે એટલે આ તો આવે જ નહીં, બરાબર છે? ફરીથી આ આકૃતિમાં ટોટલ 1 2 ને 3 ભાગ છે અને છાંયાંકિત કરેલા ભાગ 2 છે. તો આપણે એવું લખી શકીએ કે 2 ના છેદમાં 3 અને ટોટલ આકૃતિ કેટલી છે તો કે ટોટલ આકૃતિ જે છે એ 3 છે, બરાબર છે? હવે જો આ સાઈડ D ની અંદર તમે જ્યારે જુઓ ત્યારે શું છે તો કે 2 આકૃતિ છે અને એના કેટલા ભાગ છે તો કે 2. કેવી રીતે તો કે 1 ના છેદમાં 2. એવી જ રીતે અહીં શું આવશે તો કે 1 ના છેદમાં 2 કારણ કે છાંયાંકિત કરેલો ભાગ કેટલો છે તો કે 1, બરાબર છે? ટોટલ આકૃતિ કેટલી છે 2 છે પણ અહીંયા ટોટલ ભાગ 2 છે અને છાંયાંકિત કરેલો ભાગ કેટલો છે તો કે 1 એટલે અહીં શું આવે તો
1/2 અને 1/2. હવે જો ત્રીજી આકૃતિ લઈએ તો ત્રીજી આકૃતિમાં ટોટલ ભાગ કેટલા છે તો કે 1 2 3 અને 4. 1 2 3 અને 4 એવી જ રીતે 1 2 અહીં બધાયમાં એ રીતે જ છે બરોબર. ટોટલ આકૃતિ કેટલી છે તો કે 3 અને છાयांકિત કરેલો ભાગ કેટલો છે તો કે 1. એટલે આને કઈ રીતે લખી શકાય? આને તમે કઈ રીતે લખી શકો તો કે 1/4. એવી જ રીતે આને કઈ રીતે લખી શકો તો કે 1/4. આને પણ કઈ રીતે લખી શકો તો કે 1/4. એટલે આ આકૃતિ પણ આવશે નહીં. હવે તમે જુઓ અહીંયા આપણા કેટલા ભાગ છે તો કે 1 2 3 4 અને 5. એટલે ટોટલ ભાગ 5 અને છાयांકિત કરેલો ભાગ કેટલો છે તો કે 1. એટલે આને તમે કઈ રીતે લખી શકો? આકૃતિને જો બાજુમાં લખો તો લખી શકાય 1/5. અને કેટલી વાર છે પાછી આકૃતિ તો કે 2 વખત. એટલે આવી રીતે આપણે લખી શકીએ. કેટલી વાર છે તો કે 2 વખત. 1/5 1/5. હવે જો મેં લખ્યું 1/5 વત્તા 1/5. ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો શું આવે તો 2 ગુણ્યા 1/5. એનો મતલબ એમ કે આ પહેલાનો જે જવાબ છે એ કોણ છે તો કે d છે. જો મેં આવી રીતે અહીંયા હું આવી રીતે ખેંચીને બતાવું છું. પહેલાનો જવાબ શું આવ્યો d. બરોબર છે. ફરીથી અહીંયા નીચે પણ બાજુમાં નીચે લખી દીધું મેં તમને. તમારે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરવાની છે, આકૃતિઓને વ્યવસ્થિત રીતે જોવાની છે. બરોબર છે. મેં અહીંયા નીચે પણ લખ્યું છે અને સામે મેં તમને અહીંયા મેચ પણ કરી દીધું છે. સામે તમને ડ્રો કરી દીધું છે. ઠીક છે. હવે જો 2 ગુણ્યા 1/2. આકૃતિ કેટલી તો કે 2. ભાગ કેટલા તો કે 1/2. તો કે આ સામે જ છે જો 2 આકૃતિ. અને હું આવી રીતે લખી શકું બાજુમાં 1/3 વત્તા 1/3 એટલે કે 2 ગુણ્યા 1/2. છાयांકિત કરેલો ભાગ તો કે 1. ટોટલ ભાગ તો કે 2. એટલે આવું લખી શકાય તો કે હા. એટલે આ તો સામે જ આપણે જોઈન્ટ કરી દઈશું. નીચે મેં તમને આવી રીતે દર્શાવી દીધું છે. આ નીચે આન્સર એને લખ્યો છે, સામે આપણે દર્શાવ્યું પણ છે. હવે છે 3 ગુણ્યા 2/3. 3 ગુણ્યા 2/3. ટોટલ આકૃતિ કેટલી તો કે 3. હા તો કે છે. હવે અહીંયા છાयांકિત ભાગ જે છે હાઇલાઇટ કરો તો કે 2. ટોટલ ભાગ કેટલા તો કે 3. તો કેવી આકૃતિ છે તો કે આ 1. જો અમે આવી રીતે લખી શકાય. અહીંયા જોજો બધા તમે લોકો 1 અને 2 કે 2/3 વત્તા 2/3 વત્તા 2/3. તો આને હું આવું લખી શકું 3 ગુણ્યા 2/3 આવું લખી શકાય તો કે આ લખી શકાય. બરાબર છે. 3 ટાઈમ્સ છે. 3 ગુણ્યા 2/3. બરાબર છે. તો આ જે આકૃતિ છે ત્રીજાનો જે આન્સર છે એ છે જો. અને મેં નીચે પણ લખ્યું છે. નીચે પણ હું આન્સર લખી જાઉં છું. હવે આવ્યું આ 3 ગુણ્યા 1/4. દરેક આકૃતિ શું સૂચવે છે તો કે દરેક આકૃતિનો છાयांકિત ભાગ 1/4 ભાગ સૂચવે છે. બરાબર છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ જો 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર તો કે 3 ગુણ્યા 1/4. કેટલી વખત છે આકૃતિ? 3 વખત. શું સૂચવે છે તો કે 1/4. એટલે અહીંયા આવશે સી આન્સર. અહીંયા આપણે સી સાથે કનેક્ટ કર્યું. આ આન્સર આવશે અહીંયા સી. બરાબર છે. ચલો દાખલા નંબર જે 2 છે એ સેમ જે મેં તમને ફર્સ્ટ જે દાખલો કરાવ્યો સેમ એવો જ છે. એની અંદર પણ તમને ગુણાકાર આપેલા હશે. સામે તમારે એના જેવી જે આકૃતિ મેચ થતી હોય, સરખી થતી હોય એને તમારે જોડવાની છે. સેમ એવો જ દાખલો છે. એ તમને હું HW માં આપું છું. કાલે આપણે પાછું એને આન્સર કી મતલબ કે આન્સર આપી દઈશું. બરાબર છે. પછીના વિડિયોની અંદર. હવે જો દાખલા નંબર 3 ની અંદર કીધું છે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે જો ગુણાકાર કરવાના છે. અહીંયા આગળ ગુણાકાર છે એ પૂર્ણાંક સંખ્યા જે છે એનો અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો. જો સંક્ષિપ્તમાં દર્શાવવાનું એટલા માટે કે છે કે જ્યાં એકબીજા સાથે છેદ ઉડતા હોય તો એ છેદ ઉડાડીને આપણે એનું નાના સ્વરૂપમાં લઈ આવશું. અને જો અશુદ્ધ અપૂર્ણાંકમાં હોય તો આપણે એનો જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં લઈ આવશું. બરાબર છે. હવે ફર્સ્ટ દાખલો જ્યારે આપણે જોતા હોય ત્યારે અહીંયા આગળ છે 7 ગુણ્યા 3/5. શું કરશું? આ છે પૂર્ણ સંખ્યા, આ છે અપૂર્ણાંક કીધેલું છે. અંશનો અંશ સાથે અને છેદ એમના એમના 7 તેરી 21/5. હવે તમે જોઈ શકો છો અહીંયા કે 21/5 છે ઈ અશુદ્ધ અપૂર્ણાંક છે. અહીંયા તમને કીધું છે કે જો શક્ય હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. બરાબર છે. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે મેં તમને શીખવાડેલું હતું કે તમારે ભાગાકાર કરવો પડે. જો તમને ઘડીઓ આવડતો હોય તોય મને વાંધો નથી કે
ચોક 20 ને 1 21 બરાબર છે 5 ચોક 20 ને 21 ના છેદમાં 5 આ તમારો શું રહેશે તો કે આ તમારો ફાઇનલ આન્સર રહેશે બરાબર છે હવે જો અહીંયા આગળ 4 ગુણ્યા 1 ના છેદમાં 3 આ પણ પૂર્ણાંક સંખ્યા એનો ગુણાકાર એક તૃતીયાંશ સાથે કરવાનો છે અંશનો અંશ સાથે છેદનો છેદ એમ નામ રહેશે 4 એકા 4 ના છેદમાં 3 હવે જો આ પણ અશુદ્ધ પૂર્ણાંક છે છેદ અંશ મોટો છેદ નાનો અને પણ તમે મિશ્ર સંખ્યામાં ફેરવી શકો કઈ રીતે તો કે જો હશે 3 એકા 3 ને 4 3 એકા 3 ને 4 ન ફાવે તમે ભાગાકાર કરતા પણ અગાઉ શીખવાડેલું હતું એવી જ રીતે અહીંયા જઈએ ત્યારે પણ શું થઈ શકે તો કે અહીંયા આગળ પણ અંશનો અંશ સાથે છેદના છેદ એમ રહેશે કારણ કે પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યાનો આપણે અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ ત્યારે અંશનો અંશ સાથે 6 દુ 12 ના છેદમાં 7 અને પણ આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું 7 દુ 14 નહીં થાય બરાબર છે ચલો આ આન્સર આપણે એમ નામ રાખશું બરાબર છે અધરવાઇઝ આપણે એમ પણ લખી શકીએ કે 7 એકા 7 7 દુ 14 બની જશે 7 એકા 7 ને 5 12 આ રીતે પણ દર્શાવી શકાય 7 એકા 7 આ એક અહીંયા વચ્ચે લખું છું બરાબર છે 7 એકા 7 ને 5 12 12 ના છેદમાં 7 હવે જો અહીંયા પણ આ છે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સાથે ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ એમ નામ રહેશે 5 દુ 10 ના છેદમાં 9 અહીંયા આગળ 9 એકા 9 ને 1 10 એક પૂર્ણાંક એક નવમાંશ બરાબર 9 એકા 9 ને 1 10 હવે આ સાઈડ જઈએ ત્યારે જુઓ તમે લોકો અહીંયા આગળ પણ આવી રીતે છે અંશનો અંશ સાથે કરશું 4 દુ 8 ના છેદમાં 3 શું થશે 3 દુ 6 ને 2 8 3 દુ 6 ને 2 8 ના છેદમાં 3 હજી કહું છું ન ખબર પડતી હોય ભાગાકાર કરી લેવાય બરાબર છે જો અહીંયા 3 દુ 6 શેષ કેટલી વૈધી તો કે 2 શેષ ક્યાં લખી ઉપર ભાગફળ ક્યાં લખ્યું તો કે અહીંયા 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ બરાબર છે અને વચ્ચે લખવાનું છે આવી રીતે ચલો હવે એવી રીતે અહીંયા આગળ હવે અહીંયા હું જોઈ શકું છું કે 5 6 તો કે 30 ના છેદમાં 2 હવે અહીંયા તમે જોઈ શકો છો કે 5 6 30 ના છેદમાં 2 અહીંયા ભાગ ચાલે જો તમને એ નહીં પાછું પૂછો સંક્ષિપ્ત રૂપ આવતું હોય અતિ સંક્ષિપ્ત મતલબ કે છેદથી ઉડતા હોય તો ઉડાડવા પડે અહીંયા ઉડે 15 દુ 30 15 દુ 30 બરાબર છે જો અહીંયા ભાગાકાર કરો 30 2 વડે ભાગો એટલે તો 2 એકા 2 અહીંયા ભાઈ જો એક ઉપરથી ઉતરું શૂન્ય તો 2 બચા તો કે 10 અને અહીંયા શું જવાબ આવશે તો કે 15 બરાબર છે હવે જો આગળના દાખલાઓ લઈએ ત્યારે ચલો 7 નંબરનો જે દાખલો લઈએ ત્યારે 11 ગુણ્યા 4 ના છેદમાં 7 બરાબર છે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સાથે ગુણાકાર 11 ચોક તો કે 44 ના છેદમાં 7 શું કરશું વળી પાછું તમને મેં સમજાવેલું છે એ રીતે 7 નો ઓર્ડર ટેબલ બોલશું બરાબર છે 7 × 5 7 6 42 જો આનાથી નંબર્સ વધી ન જવો જોઈએ તો કે 7 6 42 બરાબર કેટલા વધ્યા તો કે 2 બરાબર 42 ને 2 તો કે 44 7 6 42 ને 2 44 ના છેદમાં 7 ફરીથી કહું છું ન ખબર પડે તો ભાગાકાર કરી લેવાનો બરાબર જો અહીં જોઈ શકો છો 7 6 42 0 4 માંથી 2 જાય તો 2 બરાબર છે શેષ ક્યાં લખી ઉપર કેટલા વડે ભાગવું છે 7 વડે ને 6 ભાગફળ અહીંયા લખી બરાબર છે હવે તમે જોઈ શકો છો અહીં આગળ કે 20 ગુણ્યા 4 ના છેદમાં 5 બરાબર છે હવે જો 20 ગુણ્યા 4 ના છેદમાં 5 હું અહીં જોઈ શકું છું કે હું છેદ ઉડાડી શકું કારણ કે અહીંયા 5 વડે અહીંયા ભાગ ચાલશે બરાબર છે જો 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 બરાબર છે અને હું અહીંયા 4 વડે હવે જો કેટલા વધ્યા 4 એને ગુણ્યા કેટલા છે 4 તો કે 4 * 4 =
ગુણ્યા 4 એટલે આન્સર શું આવ્યો તો કે 16 બરોબર હવે એવી જ રીતે અહીંયા જઈએ ત્યારે 13 ગુણ્યા 1/3 અંશનો અંશ સાથે છેદ એમ ન રહેશે કારણ કે આ પૂર્ણાંક સંખ્યા છે આ અપૂર્ણાંક છે 13/3 ડાયરેક્ટ કરી શકો મિશ્ર સંખ્યામાં ડાયરેક્ટ પણ ફેરવી શકાય 3 નો ઘડિયો બોલું 3 × 3 3 દુ 6 3 તેરી 9 3 તેરી 9 તો જો 3 તેરી 9 બરાબર છે 3 ચોક 12 ભાગ હાલે બરાબર જોવો હવે તો કે 3 ચોક 12 ને 13 બરાબર છે ભાગાકાર જો અહીંયા પર પાછો બતાવું છું તમને 3 ચોક 12 શૂન્ય 3 માંથી 2 જાય તો 1 શેષ ઉપર જેના વડે ભાગવું છે નીચે અને ભાગફળ છે આપણે અહીંયા લખ્યું 4 પૂર્ણાંક 1/3 આન્સર આવ્યો બરાબર છે હવે જો અહીંયા 15 ગુણ્યા 3 ના છેદમાં 5 કારણ કે આ જે છે એ પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સાથે ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ એમ ન રહેશે બરાબર છે અહીંયા પણ ભાગ ચાલશે કેવી રીતે તો કે 5 × 5 5 દુ 10 5 તેરી 15 5 તેરી 15 હવે જુઓ 3 તેરી 9 કારણ કે તમને એ કીધેલું જ છે કે ગુણાકાર કરો જ્યાં છેદ ઉઠતા હોય સંક્ષિપ્ત આવતું હોય એ પણ કરો અને પછી એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો પણ અહીંયા આગળ કઈ મિશ્ર પૂર્ણાંકમાં ફળે નહીં કારણ કે ડાયરેક્ટ 3 તેરી 9 બરાબર અહીં કાઈ ન હોય એટલે છેદમાં શું હોય 1 આવા તમને દાખલાઓને અહીં બાજુમાં આપેલા છે પ્રયત્ન કરો આ બધા તમારે તમારી રફબુકમાં ગણવાના છે આ પ્રયત્ન કરવાના દાખલાની તમારે પ્રેક્ટિસ રફબુકમાં કરવાની છે આ બધા દાખલા છે તમારે તમારી CW માં ઉતારવાના છે